વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગયા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાગીદારી વિસર્જનની પતાવટ માટે અમુક આપણને વિધિઓ અનુસરવી પડતી હોય છે, આપણે અમુક ખાતાઓ તૈયાર કરવા પડતા હોય છે, જેનામાં માલ મિલકત નિકાલ ખાતું, રોકડ કે બેંક ખાતું, ભાગીદારોના લોન ખાતા અથવા તો આપણને રોકડ કે બેંક ખાતું તૈયાર કરવાનું આવતું હોય છે, મૂડી ખાતા પણ તૈયાર કરવાના આવતા હોય છે. હવે આપણે વાત કરીએ કે જ્યારે પણ વિસર્જન થશે ત્યારે એની આપણે માલ મિલકત નિકાલ ખાતામાં અથવા તો રોકડ કે બેંક ખાતામાં કઈ રીતે અસર આપશું, જેની આપણે આમ નોંધ લખવાની આવશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ભાગીદારોના અનામતો અને નહીં વેચેલ નફા નુકસાનની બાકી આપણને જો કહેલી હોય તો આપણે એને કઈ રીતે દર્શાવી શકતા હોઈએ છીએ. તો સૌપ્રથમ પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત અનામતો જેવી કે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર, નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે આપણે નફો હોય, જમા બાકી નફો હોય, ઉધાર બાકી ખોટ હોય, તો આપણે એ બધી જ રકમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી હોતી નથી. શા માટે? તો આપણા માટે આ દેવું નથી, આપણા માટે આ મિલકત નથી, પણ આપણા માટે આ શું છે, જે આપણે પહેલેથી જ અમુક રૂપિયા સાઈડમાં રાખી દીધા છે, જેને આપણે કહીએ છીએ અનામત. પછી છે કારીગર અકસ્માત વળતર ભંડોળ, એટલે કે આપણે કારીગરોને અકસ્માત થાય છે તો એ જ વખતે આપણને એ જ સ્થળે આપણને એને રૂપિયા ચૂકવવા પડતા હોય છે, તેના માટેના પણ આપણે રૂપિયા સાઈડમાં રાખી દીધા હોય છે તે. પછી નફા નુકસાન ખાતાની જમા બાકી, આપણી પાસે નફો જે ઓલરેડી પહેલેથી પડ્યો હશે તે, અને ઉધાર બાકી જો આપણી પાસે ખોટ હશે તે. તો આવી આપણે રકમ માલ મિલકત નિકાલ ખાતાની જગ્યાએ આપણે ભાગીદારોના મૂડી ખાતે જમા અથવા તો ઉધાર કરતા હોઈએ છીએ. તો એની આમ નોંધ શું થાય? અનામતો અને આપણી પાસે નફા નુકસાન બાકી હોય અને એની પણ કઈ બાકી હોય, જમા બાકી હોય, તો એની આમ નોંધ શું થશે? તો સૌથી પહેલાં અનામતો ખાતે ઉધાર, જે તે સામાન્ય અનામત હશે, ઠીક છે, તો એની પણ આપણે ઉધાર કરશું. રોકાણ વધઘટ ભંડોળ, આપણી પાસે રોકાણો લેવા માટે કંઈ પણ ભંડોળ પડ્યું હશે તેને પણ આપણે ઉધાર કરશું, કારણ કે આપણા માટે આ બધું સેવિંગ પડેલું હોય છે, આપણી પાસે સાચવેલું પડ્યું હોય છે, જે આપણા માટે પેઢી માટે હોય છે, અને તે હંમેશા ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે વેચવામાં આવતું હોય છે. પછી છે કારીગર અકસ્માત વળતર ભંડોળ, એ પણ આપણી પાસે ઉધાર પડ્યું હશે. અને નફા નુકસાન ખાતે જો આપણી પાસે જમા બાકી છે એટલે કે નફો પડ્યો હશે તો આપણે ઉધાર કરશું, અને આ બધું જ કોના ભાગે વહેંચીશું? ભાગીદારોના મૂડી ખાતે, એટલે કે આ બધાનો લાભ કોને મળશે? ભાગીદારોને મળશે. એટલે અનામત ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા, એટલે કે તેમના નફા નુકસાનના પ્રમાણમાં આપણે વહેંચવાનું આવશે. પછી આપણે બીજું કહે છે ઉધાર બાકી, એટલે કે જો એની ખોટ પડી હોય, આપણી પાસે ખોટ હોય તો ભાગીદારોના મૂડી ખાતા શું થઈ જશે? ઉધાર થશે. શા માટે ખોટ? તો ભાગીદારોને એમાંથી રૂપિયા ચૂકવવા પડશે. તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા, અને એ પણ આપણે કયા પ્રમાણમાં વહેંચશું? નફા નુકસાનના પ્રમાણમાં, જે પહેલેથી નક્કી કરેલું હશે. તો આ શું થયું? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય એટલે કે ખોટ હોય, તો ખોટ હંમેશા ભાગીદારોના મૂડી ખાતે શું થાય? ઉધાર થાય. શા માટે? એમને રૂપિયા ચૂકવવા પડે. તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. આથી અનામત અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકીની વાત. નેક્સ્ટ આપણે જોઈએ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. હવે આપણી પાસે મિલકતો આપણી પાસે બધી પડી હશે, પાકા સરવૈયામાં દર્શાવેલી જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, રોકાણો, દેવાદારો, લેણી હુંડી કે અન્ય કંઈ પણ મિલકત હશે, આપણે બધી ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું. તો આપણે હંમેશા મિલકતોની ખબર છે બાકી કઈ હોય છે? તો મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય છે, ખબર છે? ઓકે. પેઢીના પાકા સરવૈયામાં રોકડ કે બેંક ખાતા સિવાયની બધી જ બાકીઓ ચોપડે કિંમત માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવતી હોય છે, અને મિલકતોના ખાતા બંધ કરી તેમના ખાતે જમા કરવામાં આવે છે. હવે આપણી પાસે અહીંયા કહ્યું છે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદારો, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લેણી હુંડી વગેરે આપણા માટે શું છે? મિલકતો છે. મિલકતો છે તો આપણે એનામાં રૂપિયા ઉદ્ભવશે તો માલ મિલકત નિકાલ ખાતું શું થશે? ઉધાર થશે, કારણ કે અહીંયા આપણે ખાતા શું કરી છે? બંધ કરી છે. જો શરૂઆતની ખાતાની બાકી ઉધાર હોય તો બંધ કરીએ તો બાકી કઈ થઈ જાય? જમા બાકી થઈ જાય. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર શું થશે? ઉધાર થશે. તે ખાતા બંધ કરીએ ત્યારે બધા જ ખાતાની બાકી શું થશે? જમા થશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે પ્લાન્ટ યંત્રો ખાતે જમા, તે જમીન મકાન ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા, તે રોકાણો ખાતે જમા, તે દેવાદારો ખાતે જમા, તે લેણી હુંડી ખાતે જમા, તે અન્ય મિલકતો ખાતે પણ જમા.
અહીંયા યાદ રાખો આપણે ચોપડે ખાતા બંધ કરીએ છીએ, ચોપડે ખાતા બંધ કરીએ તો એની એન્ટ્રી કઈ થઈ જાય? વિરુદ્ધ થઈ જાય. આપણે હંમેશા ધંધામાં રૂપિયા લાવીએ, સોરી આપણે યંત્ર લાવીએ તો આપણે એની આમનોંધ શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. આપણે યંત્ર કે રોકાણ ખાતે કે ફર્નિચર કે પ્લાન્ટ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો અહીંયા આપણી પાસે આવ્યું હતું ત્યારે આપણે શું કર્યું હતું? ઉધાર કર્યું હતું. હવે જાય છે આપણી પાસે રૂપિયા આવશે તો આપણે ક્યાં નોંધશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે જમીન કે મકાન કે 100 મિલકતો ખાતે જમા. અને તેની આપણે હંમેશા યાદ રાખજો કઈ કિંમત નોંધશું? તો ચોપડે કિંમત આપણે અહીંયા ધ્યાનમાં લેશું. ઠીક છે. નેક્સ્ટ આપણી પાસે છે જોગવાઈઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. જોગવાઈઓ આપણને બધાને ખબર છે, ગાલખાદ અનામત હોઈ શકે, ઘસારો હોઈ શકે, આપણે વટાવ અનામત આપ્યો હોય, એ બધું શું કહેવામાં આવતું હોય છે? આપણા માટે જોગવાઈઓ કહેવામાં આવતી હોય છે. તમને યાદ હોય તો આપણી પાસે હવાલામાં પણ આવતું કે ગાલખાદ ઉપર 5% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરો. ઠીક છે. ઘસારો ગણો. તો આપણી પાસે અહીંયા કયું કે આપણી પાસે ગાલખાદ કયું હોય? શું કયું હોય? ગાલખાદ હોય, ગાલખાદ અનામત હોય, ઘસારા ફંડ હોય, લેણી હુંડી પરના આપણી પાસે વટાવ અનામત હોય. તો એ બધું આપણે અહીંયા શું કરવું પડશે? જમા કરવું પડશે. શા માટે? તો ગાલખાદ અનામત આપણા માટે શું કહેવાય? આપણે પહેલેથી રૂપિયા સાઈડમાં રાખી દીધા છે કે આપણને દેવાદારોમાંથી આટલા રૂપિયા મળશે નહીં તો આપણે શું કરશું? ઉધાર કરશું. ઠીક છે. ઘસારા ફંડ પણ શું થાય છે? ઉધાર થાય છે. પછી દેવાદાર કે લેણી હુંડી પરનો વટાવ અનામત હોય એ પણ શું થશે? ઉધાર થશે. તો જમા શું થશે? માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. અને આપણે તે ખાતા બંધ કરી લીધા પછી આપણે ક્યાં લઈ જશું? માલ મિલકત ખાતે લઈ જશું. કારણ કે એની પહેલે બાકી કયો છે? જમા બાકી હોય છે. હવે કઈ બાકી થઈ જશે? ઉધાર બાકી થઈ જશે. એટલે આપણે બધા ખાતાને ઉધાર કરી દેશું અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરી દેશું. બીજું છે દેવાના ખાતા બંધ કરી. કોના ખાતા? દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તો ત્યારે આપણે માટે આમ નોંધ શું કરશું? અહીંયા તો દેવાની બાકી હંમેશા કયું બાકી હોય છે? જમા બાકી. શા માટે? આપણા ઉપર રૂપિયા માંગતો હશે તો સપોઝ આપણે ફર્નિચર લાવ્યા તો ફર્નિચર ખાતે ઉધાર, તે શ્યામ ખાતે જમા. તો શ્યામ બાકી કયું શું થઈ ગયું? આપણા માટે લેણદાર થઈ ગયો. તો લેણદારની બાકી કઈ થઈ ગઈ? જમા થઈ ગઈ. તો બધી શરૂઆતની બાકી જો જમા હોય તો આપણે ચોપડા બંધ કરીને ત્યારે હંમેશા કઈ બાકી થશે? ઉધાર બાકી થશે. અને આપણે તે બંધ કરીને ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જશું. તો લેણદારો ખાતે ઉધાર શું હશે? લેણદારો ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, કારીગર નફાભાગ ભંડોળ ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. યાદ રાખજો દેવાઓની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. હવે એ ખાતા બંધ કરીએ તો બાકી કઈ થઈ જાય? ઉધાર બાકી થઈ જાય. શા માટે? હવે આપણે એને રૂપિયા ચૂકવી દઈશું તો અહીંયા લાભ લેનાર કોણ થશે? લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ બધા ઉધાર થશે ને જમા કોણ થશે? માલ મિલકત નિકાલ ખાતું. એટલે કે ફરી પાછું યાદ કરીએ, માલ મિલકત નિકાલ ખાતામાં દેવાઓ અને મિલકતોની જે અસર આવશે તે આપણે બધી અહીંયા દર્શાવશું, સિવાય કે રોકડ કે બેંક. નેક્સ્ટ છે મિલકતોનું વેચાણ કરવામાં આવે. હવે મિલકતો આપણે શું કરશું? વેચી દઈશું. ઠીક છે. મિલકતોનું વેચાણ આપણે કરીએ તો આ કિસ્સામાં મિલકતનું મૂલ્ય ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે. મિલકતના વેચાણની ઉપજ રોકડ કે બેંક ખાતે ઉધારી પેઢીના માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવતું હોય છે. મિલકત આપણે વેચશું તો આપણી પાસે રૂપિયા આવશે તો રોકડ કે બેંક ખાતે ઉધાર, તે માલ કે મિલકત નિકાલ ખાતે જમા. આ તો સામાન્ય આમ નોંધ છે, આપણે બધાને 11માંથી આવડે છે. તો રોકડ કે બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બીજું છે જ્યારે ભાગીદાર મિલકત લઈ જાય. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. હવે આપણે કોઈને અહીંયા વેચતા નથી પણ આપણે કોને દઈ દઈએ છીએ? ભાગીદારને દઈ દઈએ છીએ. અને ભાગીદાર એના બદલામાં આપણને શું દઈ દેશે? રૂપિયા દઈ દેશે. તો ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે ભાગીદારના મૂડી ખાતે ઉધારી. શા માટે? એને રૂપિયા ચૂકવવા પડશે. ભાગીદારે એ પેઢીને રૂપિયા ચૂકવશે તો એના ખાતે શું થશે? ઉધાર થશે. અને માલ મિલકત નિકાલ ખાતે શું થશે? જમા થશે. તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આપણા માટે આમ નોંધ થશે ભાગીદાર કોઈ મિલકત લઈ જશે ત્યારે સપોઝ કે મારી પાસે ફર્નિચર છે તો ફર્નિચર કોઈ ભાગીદાર લઈ ગયો તો એના મૂડી ખાતે હું શું કરીશ? ઉધાર કરી નાખીશ. શા માટે? તો એ લઈ જાય છે તો એના માટે દેવા થઈ જશે. તો એ કોને રૂપિયા ચૂકવશે? પેઢીને ચૂકવશે. તો એના મૂડી ખાતામાં હું કઈ બાજુ લખીશ? ઉધાર બાજુ લખીશ, ફર્નિચર ખાતે. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ વાત થઈ આપણી મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે. અને બીજું જ્યારે ભાગીદારની મિલકત લઈ જાય ત્યારે. નેક્સ્ટ છે આપણા માટે ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે ત્યારે. આપણી પાસે ચોપડે કોઈ મિલકત નોંધાયેલી નથી, આપણી પાસે ચોપડે નહીં નોંધાયેલ મિલકત છે એની ઉપજ મળે છે ત્યારે. એટલે કે આપણી પાસે અહીંયા ચોપડે કોઈ વ્યવહારો નોંધેલા નથી, આપણે નોંધતા ભૂલી ગયા છીએ.
અથવા તો પાઘડી છે તો એના આપણને રૂપિયા મળશે તો આપણે એની આમ નોંધ શું કરશું? ઓબ્વિયસલી આપણી પાસે આવશે તો ઉધાર કરશું તો આપણી પાસે રૂપિયા આવશે. લાભ લેનાર આપણે છીએ તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિલકતનો નિકાલ કરીએ તો આપણે રૂપિયા મળશે, મિલકતનો નિકાલ થશે તો રૂપિયા મળશે તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આગળનો પોઈન્ટ છે દેવા ચૂકવવામાં આવે ત્યારે. હવે આપણે શું ચૂકવશું? દેવા ચૂકવશું એટલે આપણી પાસેથી અહીંયા શું થશે? રૂપિયા જશે. રૂપિયા જશે તો હંમેશા રોકડ કે બેંક શું થાય? જમા થાય, કારણ કે અહીંયા આપણી પાસેથી રૂપિયા જવાના છે તો જાય તે જમા. તો રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે, તો રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે આપણે શું લખશું? માલ મિલકત નિકાલ ખાતું શું થશે? ઉધાર થશે અને રોકડ કે બેંક શું થશે? જમા થશે. શા માટે? તો અહીંયા આપણી પાસે રૂપિયા જશે તો અહીંયા દેવાની અસર છે તો આપણે ઉપર શું લખશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. શા માટે? તો અહીંયા આપણી પાસે રૂપિયા જાય છે તો રોકડ કે બેંક શું થશે? જમા થશે, જાય તે જમા. નેક્સ્ટ, કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે. આપણે માની લઈએ કોઈ પણ એક ભાગીદાર છે તે ધંધાની જવાબદારી ચૂકવવાનું સ્વીકારે છે. સપોઝ કે માની લો કે હું અત્યારે ભાગીદાર છું, હવે ધંધામાં 50,000 રૂપિયા કોઈ માંગે છે તો એ 50,000 ધંધા વતી હું ચૂકવવાનું સ્વીકારું, એટલે કે હું કહી દઉં કે ભાઈ તમે વાંધો નહીં, હું રૂપિયા ચૂકવી દઉં છું. તો એની આમ નોંધ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા શા માટે? અત્યાર સુધી તો આપણે લખતા હતા કે રોકડ કે બેંક ખાતે જમા, તો રોકડ કે બેંક આપણી પાસે જતી હતી, પણ હવે કોણ ચૂકવે છે? ભાગીદાર ચૂકવે છે. તો ભાગીદાર ચૂકવે છે તો આપણે અહીંયા નામ પણ કોનું લખવું પડે? ભાગીદારનું લખવું પડે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને નેક્સ્ટ છે ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે. આપણે ચોપડે નોંધાયેલું નથી દેવું, તે આપણે ચૂકવી ત્યારે શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. શા માટે? દેવું ચૂકવવામાં આવે તો આપણી પાસે તો રૂપિયા જાય તો આપણે રોકડ કે બેંક ખાતું શું થાય? જમા થાય. ઇન શોર્ટ આપણને એમ કહે છે કે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર ક્યારે થશે? જ્યારે આપણે દેવા ચૂકવશું. અને માલ મિલકત નિકાલ ખાતું જમા ક્યારે થશે? જ્યારે આપણે રૂપિયા મળશે, એટલે કે મિલકતનું વેચાણની આપણી પાસે કિંમત ઉપજશે. નેક્સ્ટ છે ભાગીદારોની પેઢી વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે. ભાગીદારી પેઢીનો જે વિસર્જન ખર્ચ થાય છે, એટલે કે આપણે વિસર્જન કરતાં જે પણ ખર્ચ લાગે છે એને આપણે ચૂકવવામાં આવશે ત્યારે શું કરશું? વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ ભોગવવાનો થાય ત્યારે. કારણ કે વિસર્જન ખર્ચ કોણ ચૂકવશે? પેઢી જ ચૂકવશે. તો ત્યારે માલ મિલકત નિકાલ ખાતું શું થશે? ઉધાર થશે. શા માટે? તો રૂપિયા ચૂકવવાના છે, ખર્ચ છે તો ચૂકવવાનો જ થશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. ઇન શોર્ટ યાદ રાખો, ખર્ચ હંમેશા શું થાય? ઉધાર થાય. તો આપણી પાસે રૂપિયા ચૂકવવા પડે તો રોકડ કે બેંક ખાતું શું થશે? જમા થશે. આમ બાબત જે શું લખશું? વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. નેક્સ્ટ છે કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે. વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર ભોગવવાનો હોય અથવા તો વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે ભાગીદારના ચોપડે અંગે કોઈ નોંધ કરવાની રહેતી નથી. પરંતુ આવી વિસર્જનની કાર્યવાહી જવાબદારી સ્વીકારવા અંગે ભાગીદારે જે તેના મહેનતાની રકમ ચૂકવવાની હોય ત્યારે આમ નોંધ પસાર કરવામાં આવતી હોય છે. એટલે કે આપણે એમ કહેવા માંગે છે કે કોઈ પણ ભાગીદાર અહીંયા વિસર્જન ખર્ચ ચૂકવવાનું સ્વીકારે ત્યારે તેને મહેનતાણું આપવામાં આવે. ઠીક છે, તો આપણે શું લખશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારોના મૂડી ખાતે જમા. ભાગીદાર એક વિસર્જન કાર્યવાહી કરવા માટે મહેનતાણીની રકમ ચૂકવાય તેના. બીજું છે જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય તો તેની આમ નોંધ આ પ્રમાણે થશે. તો જે તે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. આને આપણે મહત્વનો સમજી કઈ રીતે? તો અહીંયા આપણે એમ કહે છે કે ભાગીદારની જવાબદારી છે વિસર્જન ખર્ચ ચૂકવણી, એટલે કે એ કોઈ ભાગીદાર છે, ભાગીદાર એને વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે, પણ એની જગ્યાએ કોણે ચૂકવ્યા છે? રૂપિયા પેઢીએ ચૂકવ્યા છે. તો એને રૂપિયા ચૂકવવાના હતા, એની જગ્યાએ પેઢીએ રૂપિયા ચૂકવ્યા છે. તો ભાગીદારના મૂડી ખાતે શું થશે? ઉધાર થશે. શા માટે? તો એની જવાબદારી બને છે. તો ભાગીદારની જે જવાબદારી હોય તે હંમેશા શું થાય છે? ઉધાર થાય. ઉપાડ પણ આપણે ઉધાર કરીએ છીએ. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા કરીશું. નેક્સ્ટ છે ભાગીદારની લોન ચૂકવાય ત્યારે. ભાગીદારની લોન ચૂકવવામાં આવે ત્યારે હંમેશા શું લખવામાં આવશે? ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. ભાગીદારની લોન ખાતે ઉધાર જે તે ભાગીદારનું નામ લખશું અને રોકડ કે બેંક જમા કરશું. શા માટે? આપણી પાસે રૂપિયા જાય છે માટે આપણે શું કરશું? રોકડ કે બેંક જમા કરશું. તો ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. નેક્સ્ટ છે માલ મિલકત નિકાલ ખાતાની બાકીની વહેંચણી અંગે. આ મહત્વનો પોઈન્ટ છે. ઠીક છે,
માલ મિલકત નિકાલ ખાતાની બાકી નફો કે નુકસાન હોઈ શકે છે. જો આપણી પાસે નફો હોય, ઠીક છે, આપણે બધા જ ખર્ચા ચૂકવી દીધા, લોન ચૂકવી દીધી, મૂડી ચૂકવી દીધી, પછી આપણી પાસે નફો બચ્યો હોય તો હંમેશા નફો શું થશે, ભાગીદારોના મૂડી ખાતે વહેંચવામાં આવશે અથવા તો ચાલુ ખાતે વહેંચવામાં આવશે. એટલે કે નફો વધ્યો છે તો આપણે કોને રૂપિયા આપશું, ભાગીદારને આપશું. તો ભાગીદારને રૂપિયા મળે છે તો અહીંયા શું થશે, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા થશે. અને જો નુકસાન થયું હોય તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે શું થશે, ઉધાર થશે. તો ભાગીદારોના ચાલુ કે મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ થયું જ્યારે નફો બચ્યો હશે. જો નફો થયો હશે તો આપણે ભાગીદારોના મૂડી ખાતે જમા કરશું. શા માટે? તો એમને રૂપિયા મળવાના છે. અને જો નુકસાન થયું હશે તો ભાગીદારોએ રૂપિયા ચૂકવવા પડશે પેઢીને. તો પેઢીને રૂપિયા ચૂકવે તો એના માટે ખર્ચ ગણાય તો હંમેશા શું થાય, ઉધાર થાય. તો ભાગીદારોના ચાલુ કે મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અહીંયા કયો નિયમ લાગુ પડે છે? તો લાભ લેનાર ખાતે ઉધાર, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે આવક ખાતે જમા. નેક્સ્ટ છે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે. ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે તો સૌથી પહેલાં આપણે જોઈએ ચાલુ ખાતાની જો જમા બાકી હોય, ઠીક છે, ચાલુ ખાતા અને મૂડી ખાતા આપણે બંને શીખી ગયા છીએ. તો ભાગીદારોની જમા બાકી હોય તો હંમેશા શું થાય, જમા હોય તો ઉધાર થઈ જાય, ઉધાર હોય તો જમા થઈ જાય. શા માટે? અહીંયા ખાતા બંધ કરીએ છીએ માટે. તો ભાગીદારના ચાલુ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી હશે તો ઉલટું થઈ જશે, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થઈ જશે અને ચાલુ ખાતા શું થઈ જશે, જમા થઈ જશે. ઠીક છે, અહીંયા વિરુદ્ધ એન્ટ્રી આવશે જો આપણે ખાતા બંધ કરીએ છીએ માટે. નેક્સ્ટ છે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે. અત્યાર સુધી આપણે જોયું ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે. હવે શું છે, મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે. કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય, કઈ હોય, આખરની ઉધાર બાકી હોય, તે માટે જરૂરી રકમ લાવે એના માટે તો બેંક કે રોકડ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. અહીંયા પણ એમ કહે છે કે આખરની ઉધાર બાકી એટલે કે એ રૂપિયા ધંધામાં લાવ્યો હશે, ઠીક છે, એ ખાતો બંધ કરવા માટે ચૂકવવા માટે રૂપિયા લાવ્યો હશે તો બેંક કે રોકડ ખાતે શું થશે, ઉધાર થશે. કોણ લાવ્યો? તો ભાગીદાર લાવ્યો, તો ભાગીદાર ખાતે શું થશે, જમા થશે. તો રોકડ કે બેંક ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. નેક્સ્ટ છે ભાગીદારના મૂડી ખાતાની આખરની બાકી, જમા બાકી હોય. કઈ બાકી હોય? જમા બાકી, એટલે કે એને લઈ જવાની હોય તો એને લાવવાની હોય તો શું થશે, ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે, તે રોકડ કે બેંક ખાતે શું થશે, જમા થશે. અહીંયા આપણી પાસે બંને એન્ટ્રી શું આવશે, વિરુદ્ધ એન્ટ્રી આવશે. શા માટે? અહીંયા આપણે ખાતા બંધ કરીએ છીએ માટે.